મને નહીં ખબર કેટલા લોકોને એ વાતની ખબર છે કે નહીં, પણ હું તમને એક વસ્તુ જે મેં નોટિસ કરી કહું છું. જે 9 નંબર છે ને કોઈ પણ વસ્તુના એન્ડ માટે હોય છે, બરાબર છે. તો 2 + 0 + 2 + 5 = 9. તો 9 એટલે આમાં જો આ વર્ષમાં તમે ઘણી બધી એવી વસ્તુ છૂટી હશે તમારાથી ને ઘણી એવી વસ્તુનો અનએક્સપેક્ટેડ એન્ડ આવી ગયો છે જેનો તમે વિચાર્યું પણ નહીં હોય, તો ઇટ ક્લિયરલી ઇન્ડિકેટ ધેટ કે 9 નંબર છે કેટલીક વસ્તુના એન્ડ માટે છે. મારો પોતાનો એક્સપિરિયન્સ કહું તો મારી ઘણી બધી વસ્તુનો ઓટોમેટિક અંત આવી ગયો જેનું મેં વિચાર્યું પણ નહોતું. જેમ કે કેટલાક મારા જે નાનપણના ફ્રેન્ડ્સ હતા એટલા ક્લોઝ હતા, મેં ક્યારે એક્સપેક્ટ નહોતું કર્યું કે એ લોકોની જોડે મારો રિલેશન તૂટી જશે, તો મારે એ લોકો જોડે સંબંધ તૂટી ગયો. ઘણા બધા એવા રિલેશનનો એન્ડ આવ્યો કે જે મેં એક્સપેક્ટ નહોતું કર્યું. ઘણા બધા જે મારા બ્લડ રિલેશનમાં ઘણા લોકો હતા દૂર દૂરના કુટુંબમાં, એ લોકો જોડે પણ મારા કોન્ટેક્ટનો એન્ડ આવી ગયો. ઘણા બધા કલીગ્સ મારા હતા જે લોકો જોડે મારે બહુ જ બનતું હતું, મેં એક્સપેક્ટ મતલબ સડનલી એન્ડ આવી ગયો એ બધી વસ્તુનો. એટલે મને એમ, અને હું કોઈ ડિપ્રેશનમાં નથી કે મને કોઈ વાતનું ટેન્શન નથી કે કેમ એન્ડ આવ્યો, કારણ કે ઓટોમેટિકલી મેં વિચાર્યું નહોતું ને વસ્તુનો એન્ડ આવી ગયું. ઇટ મીન્સ વિચ ઇઝ નોટ એકચ્યુઅલી મીન્ટ ફોર યુ. હવે આઈ એમ ઇગરલી વેઇટિંગ ફોર 2026 બીકોઝ વન નંબર એ નવી બિગિનિંગ માટેનો નંબર છે. તો 2026 2 + 0 + 2 + 6 = 10, 1 + 0 = 1. તો આઈ એમ રિયલી વેરી એક્સાઇટેડ કે 2026 માં શું ન્યૂ બિગિનિંગ થશે રિગાર્ડિંગ માય કરિયર, ન્યૂ ફ્રેન્ડ્સ, ન્યૂ એડવેન્ચર એન્ડ આઈ ડોન્ટ નો વોટ. તો જે એકચ્યુઅલી મીન થશે તમારા માટે, તમારી પાસે 2026માં આવી જશે. તો તમારા બધાની લાઈફમાં 25માં કદાચ એવી કોઈ વસ્તુ બની હોય જેનો ઓટોમેટિક એન્ડ આવી ગયો હોય તો તમે એના ટેન્શનમાં હોય. નહીં, લેટ ઇટ ગો, એને જવા દો. 2026માં જે નવી વસ્તુઓ આવશે એને કઈ રીતે એને વેલકમિંગ કરવી એ માટે તૈયાર રહો, કારણ કે પરિવર્તન જીવનનો નિયમ છે. પરિવર્તન પીડાદાયક હોય છે પણ ક્યારેય એળે નથી જતું. સો એ ચેન્જ અને એક્સેપ્ટ કરો. તો 2026 જેનું 2025 બહુ બધા સ્ટ્રગલથી ગયું છે ને અનએક્સપેક્ટેડ વસ્તુઓનો એન્ડ આવી ગયો છે, એના માટે કંઈક ન્યૂ બિગિનિંગ લઈને આવશે. કારણ કે સમથિંગ કંઈક કટ થાય છે તો કંઈક નવી વસ્તુ આવે છે ને. તમને બીજું એક એક્ઝામ્પલ આપું. 2024માં એ વસ્તુ આવી હતી જે 2025માં તમારે કટ ઓફ થઈ છે. એટલે 2 + 0 + 2 + 4 = 8. એટલે 8 નંબર્સ આને રિપ્રેઝન્ટ કરે છે. 8 નંબર એવા કાર્મિક લેસન્સને રિપ્રેઝન્ટ કરે છે જે લેસન્સની તમારા લાઈફમાં જરૂર હતી. એટલે તમારા રિલેશન 2024માં રિલેશન કે કોઈ વસ્તુ બની જેનાથી તમને કાર્મિક લેસન્સ મળવાના હતા. એટલે 2025માં એ કાર્મિક લેસન્સ તમને મળ્યા અને એ વસ્તુનો એન્ડ આવ્યો અને 2026 ન્યૂ બિગિનિંગ દર્શાવે છે.